પ્રશ્ન 1 વાતચીત 1 તમે કોઈ ચીજવસ્તુઓના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તો તે વિશે કહો. જવાબ: આજકાલ સરગવાના ફાયદા વિશે બહુ સાંભળવા અને વાંચવા મળે છે. મેં સરગવા વિશે એક સામાયિકમાં વાંચ્યું હતું. સરગવાના પાનનો પાવડર, ગોળીઓ વગેરે બજારમાં ઉપલબ્ધ છે. તે પ્રોટીન, વિટામિન્સ અને વિવિધ ખનિજોથી ભરપૂર ખોરાક છે. સરગવાના તાજા પાન અને સિંગ પણ વિવિધ વાનગીઓમાં ખૂબ જ સરસ લાગે છે અને અત્યંત પૌષ્ટિક છે. 2 બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે? કેમ? જવાબ: બકોર પટેલની જેમ મને પરવળનું શાક ખૂબ જ ભાવે, કારણ કે પરવળ શાકનો રાજા કહેવાય છે. પરવળ ખૂબ જ ગુણકારી શાક છે. તે આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. પરવળનું શાક વિવિધ રીતે બનાવવામાં આવે છે. બિહાર જેવા રાજ્યમાં પરવળમાં માવો ભરીને મીઠાઈ પણ બનાવવામાં આવે છે. આમ પરવળ ગુણોની ખાણ હોવાથી અને તેનું શાક સ્વાદિષ્ટ બનતું હોવાથી મને ખૂબ જ ભાવે છે. 3 તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે? કેમ? જવાબ: મને ગલકાનું શાક બિલકુલ ન ભાવે, કારણ કે ગલકાનો પોતાનો કોઈ સ્વાદ હોતો નથી. તે અત્યંત ફીકા હોય છે. તેનું શાક બનાવતા તે અત્યંત પાળે છોડે છે અને શાકનો સ્વાદ આવતો નથી. 4 તમે કોઈના ઘરે ગયા હોય અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. જવાબ: અમે એક વખત મારા પપ્પાના મિત્રને ત્યાં જમવા માટે ગયા હતા. તેઓ હિમાચલ પ્રદેશના છે, તો તેઓએ ત્યાંની કોઈ ખાસ વાનગી બનાવી હતી, જે કોઈ લોટ બાફીને બનાવવામાં આવે છે. મને તે વાનગી જરા પણ ભાવી નહોતી. 5 તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો? જવાબ: હું જો કોઈના ઘરે જાઉં અને મને ન ભાવતી વાનગી બનાવી હોય તો હું કોઈ બહાનું બનાવીને તે વાનગી મારી થાળીમાં જ ન લઉં. જો ફરજિયાત ખાવી પડે તો બિલકુલ થોડી લઈને ખાઈ લઉં. 6 તમે ક્યારેય કોઈ કડવી ચીજવસ્તુ ખાધી હોય તો તે વિશે કહો. જવાબ: મેં એક વખત સૂકી મેથીનું શાક ખાધું હતું, જે મને અત્યંત. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 7 ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? જવાબ: મને આમ તો બધી મીઠાઈ ભાવે, પરંતુ ગુલાબજાંબુ, મોહનથાળ, ખીર, રબડી વગેરે મીઠાઈઓ વધારે ભાવે. પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ ખાનું પ્રત્યે લાગતો હોય તેવા શબ્દો અને અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ: દીવાનખાનું, મુલાકાત માટેનો ખાસ ઓરડો, બેઠક. વાક્ય પ્રયોગ: તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. છાપખાનું, જ્યાં પુસ્તકો, અખબારો વગેરે છાપવામાં આવતા હોય તે જગ્યા. વાક્ય પ્રયોગ: અખબારો છાપખાનામાં છપાવવા માટે ગયા છે. દવાખાનું, જ્યાં ડૉક્ટર દર્દીનો ઇલાજ કરે તે જગ્યા. વાક્ય પ્રયોગ: ડૉક્ટર આજે દવાખાનામાં વહેલા પહોંચી ગયા હતા. દારૂખાનું, ફટાકડા બનતા હોય તે જગ્યા. વાક્ય પ્રયોગ: તે દારૂખાનામાં કામ કરતો હતો. 4 કેદખાનું, કેદીઓને રાખવામાં આવે તે જગ્યા. વાક્ય પ્રયોગ: કેદખાનામાં કેદીઓને રાખવામાં આવ્યા હતા. કારખાનું, કારીગરો દ્વારા વસ્તુઓ બનાવવાની જગ્યા. વાક્ય પ્રયોગ: કારીગરો કારખાનામાં કામ કરી રહ્યા હતા. પ્રશ્ન 3 ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ: ગળપણ, ફળપણ. વાક્ય પ્રયોગ: ગળપણ, ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. શ્રીખંડ, બીખંડ. વાક્ય પ્રયોગ: બહારના શ્રીખંડ, બીખંડ ક્યારેય પણ ખાવા જોઈએ નહીં. ખાંડ બાંડ. વાક્ય પ્રયોગ: રોજિંદા ભોજનમાં ખાંડ બાંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રીંગણા બીંગણા. વાક્ય પ્રયોગ: મને રીંગણા બીંગણા બિલકુલ ન ભાવે. 4 ચોપડી બોપડી. વાક્ય પ્રયોગ: હવે ચોપડી બોપડી વાંચો તો સારું. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ઉદાહરણ: સવાર સાંજ. પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે. દિવસ રાત. વાક્ય પ્રયોગ: તેણે દિવસ રાત મહેનત કરીને આ સફળતા મેળવી છે. નાનું મોટું. વાક્ય પ્રયોગ: શરીર ચાલે ત્યાં સુધી આપણે નાનું મોટું કામ કરતા રહેવું જોઈએ. કાળું ધોળું. વાક્ય પ્રયોગ: વેપારીઓ વેપારમાં થોડું કાળું ધોળું તો કરતા જ હોય. 4 ઉપર નીચે. વાક્ય પ્રયોગ: આખો દિવસ ઉપર નીચે થઈને મારા તો પગ દુખી ગયા. નવું જૂનું. વાક્ય પ્રયોગ: મેં જૂનું સોનું આપી નવું સોનું લીધું. પ્રશ્ન 5 એકમના આધારે સાચા વિકલ્પો સામે રાઇટની નિશાની કરો. 1 કારેલા જેવું ઓસળ બીજું એકેય નહીં. બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા, કારણ કે
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 6. આપેલ વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લો. પાઠનું વાક્ય ખાધેલું હજમ થઈ જાય છે. 2. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. પાઠનું વાક્ય તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. 4. ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. પાઠનું વાક્ય ગોપાળદાસ હવે આપણા મહેમાન કહેવાય જ નહીં. 5. વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. પાઠનું વાક્ય વાતો વાતોમાં વખત વહી ગયો. પ્રશ્ન 7. ઉદાહરણ મુજબના વાક્યો લખો અને તેનો અર્થ લખો. આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે? અર્થ આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. વાક્ય આટલા બધા પત્રો તો કોણ લખતું હોય? અર્થ આટલા બધા પત્રો કોઈ ન લખે. વાક્ય આવી ખરાબ ગાળો તો કોણ બોલતું હશે? અર્થ આવી ખરાબ ગાળો કોઈ ન બોલે. વાક્ય આટલા બધા રોટલા તો કોણ બનાવી શકે? અર્થ આટલા બધા રોટલા તો કોઈ ન બનાવી શકે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અર્થ આટલી લાંબી વાતો તો કોઈ ન કરી શકે. પ્રશ્ન 8. વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. 1. કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. બકોર પટેલ. 2. તેઓ અઠવાડિયાની મહેમાનગતિ આવવાના છે. ગોપાળદાસ. ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. શકરી પટલાણી. 4. ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. શકરી પટલાણી. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. બકોર પટેલ. પ્રશ્ન 9. પ્રશ્નોના જવાબ લખો. જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તેઓ ક્યારેય પણ કારેલા લાવવા દેતા નહીં. એક દિવસ બકોર પટેલ કારેલા વિશે વાંચ્યું કે કારેલા વારંવાર ખાવા જોઈએ, તેનાથી બહુ ફાયદા થાય છે. બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવ તર્યો આવતો નથી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શરીરમાં કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ. આમ કારેલાના આટલા બધા ગુણો જાણીને બકોર પટેલને નવાઈ લાગી. બકોર પટેલ કઈ રીતે કારેલા લડ્ડુ બની ગયા? જવાબ. બકોર પટેલને કારેલા બિલકુલ ભાવતા નહીં. તેઓ ક્યારેય કારેલા ખાતા નહીં. એક વખત જ્યારે તેમને કારેલાના ગુણો વિશે જાણ થઈ તો તેમણે કારેલા મગાવીને ખાધા. તેમને કારેલા બહુ ભાવ્યા. બીજા દિવસે પણ તેમણે કારેલા મગાવ્યા. તેઓએ કારેલા ખૂબ ખાધા. આમ આ રીતે રોજ કારેલા ખાવાથી બકોર પટેલ કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 4. ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ? કેમ? જવાબ. જમવાના સમયે જ્યારે ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે બધી વાનગીઓ જોઈને ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ. કારેલાનું શાક, કારેલા અને મેથીની દાળ, મેથીનું અથાણું, રીંગણ અને મેથીની ભાજીનું શાક અને કારેલાના રવૈયા હતા. રોજે રોજ ગળ્યું ખાનારા ગોપાળદાસ વાનગીઓ જોઈને હેબતાઈ ગયા અને તેમની આંખો પહોળી થઈ ગઈ. 5. શું જોઈને ગોપાળદાસ ભડક્યા? કેમ? જવાબ. એક દિવસ તો જેમ તેમ કરીને ગોપાળદાસે બધી કારેલાની વાનગીઓ ખાઈ લીધી, પરંતુ બીજા દિવસે ફરીથી કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા, કારણ કે આગલા દિવસે જમવામાં કોઈ મીઠાઈ ન મળી અને તે ઉપરાંત બધી કારેલા અને મેથીની વાનગીઓ ખાવી પડી હતી. તો આજે તો કંઈક ગળ્યું ખાવા મળશે તેવું ગોપાળદાસે વિચાર્યું હતું, પરંતુ બીજા દિવસે પણ ઘરમાં કારેલા જોઈને ગોપાળદાસ ભડક્યા. વહેલા વિદાય થતાં ગોપાળદાસે શું કર્યું? કેમ? જવાબ. વહેલા વિદાય થતાં ગોપાળદાસે પોતાના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું બહાનું કાઢ્યું, કારણ કે રોજે રોજ મીઠાઈ ખાનારા ગોપાળદાસ હવે એક પણ દિવસ કારેલાના શાક ખાઈ શકે તેમ નહોતા. તેથી કારેલા ખાવામાંથી છૂટવા માટે ગોપાળદાસ મહેમાન આવવાના છે તેવું મજબૂત બહાનું કાઢ્યું. પ્રશ્ન 10. નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. 1. પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો.
રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? ભાવના. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ખોટું વિધાન સુધારીને લખો. 1. કોકિલાએ કુબીજનો સંભારો બનાવ્યો. ખોટું. સુધારેલું વાક્ય: કોકિલાને કુબીજનો સંભારો બહુ ભાવે છે. 2. રંજન રીંગણાનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે. ખોટું. સુધારેલું વાક્ય: રંજનને રીંગણાનો સ્વાદિષ્ટ ઓળો બનાવતા આવડતું નથી. 4. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. ખોટું. સુધારેલું વાક્ય: ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. 3. પ્રશ્નોના જવાબ લખો. 1. ભાવના અને સાક્ષીએ કયું કામ કર્યું હશે? જવાબ: ભાવના અને સાક્ષીએ સૌને ભોજન પીરસ્યું હશે, રસોડું સાફ કર્યું હશે અને ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ટમેટા, કોબીજ, ફુલેવર અને સરગવાની શીંગોનું શાક બનાવ્યું હશે. પ્રશ્ન 11. તમે બકુર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગઈ. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાત ખબર જ પડી નહોતી. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે મેં કારેલા જ મગાવ્યા હતા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગઈ. મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગી. અ વિભાગ અને બ વિભાગમાં આવેલા વાક્યો વાંચો અને મહેશે ગીત ગાયું. મહેશ વડે ગીત ગવાયું. અલકાએ ચોપડી વાંચી. અલકા વડે ચોપડી વંચાઈ. સુરેશે પત્ર લખ્યો. સુરેશ વડે પત્ર લખાયો. સાધુએ ઉપદેશ આપ્યો. સાધુ વડે ઉપદેશ અપાયો. ડૉક્ટરે દવા આપી. ડૉક્ટર વડે દવા અપાઈ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. 2. મહેમાન લાડુ જમે છે. જવાબ: મહેમાન વડે લાડુ જમાય છે. 3. ગોપાળદાસે પત્ર લખ્યો. ગોપાળદાસ વડે પત્ર લખાયો. કૌશિક ગ્રહ કાર્ય કરે છે. જવાબ: કૌશિક વડે ગ્રહ કાર્ય થાય છે. બા કશું બોલ્યા નહીં. જવાબ: બા વડે કશું બોલાયું નહીં. 3 વાક્યો લખી તેને ભાવે પ્રયોગમાં ફેરવો. 1. છોકરી ખાય છે. ભાવે પ્રયોગ: છોકરી વડે ખવાયું. 2. રિયા વાંચે છે. ભાવે પ્રયોગ: રિયા વડે વંચાયું. 3. હું જઈશ. ભાવે પ્રયોગ: મારાથી જવાશે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.